ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે યુનિટ 2 ભણતા હતા. યુનિટ 2ની અંદર આપણે ગયા લેક્ચરની અંદર એક્ટિવિટી 5 છે એ પૂરી કરી હતી. એક્ટિવિટી 5ની અંદર શું હતું યાદ કરો. શ્રીમાન ભટ્ટ છે એની તબિયત બગડી ગઈ હતી અને એના સ્ટાફના સભ્યો ટીચર 1, 2, 3, 4 બધા અલગ અલગ એને સૂચન કરે છે અને એ સૂચનમાં અમુક શબ્દો વાપરવામાં આવ્યા હતા. જે શબ્દો છે એ મોટા મોટા શબ્દ સમૂહ જેવા હતા. ક્યાં ક્યાં હતા જુઓ. આઈ ડોન્ટ થિંક સો એટલે એનું ગુજરાતી શું કર્યું તો આપણે મને એવું નથી લાગતું. ઓહ યસ યુ આર રાઇટ અરે હા તમે સાચા છો. ધેટ્સ અ ગુડ પોઈન્ટ તે એક સારો મુદ્દો છે. યસ ધેટ મે બી ટ્રુ બટ યસ ધેટ મે બી બટ હા તે કદાચ હોય પણ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા મને લાગે છે કે તે સારો વિચાર છે. વી એન્ટાયરલી એગ્રી અમે સંપૂર્ણપણે સંમત છીએ. બરાબર. આ શબ્દોનો અભ્યાસ કર્યો તો હવે આજે આપણે એક્ટિવિટી 6 જોવાની છે. એક્ટિવિટી 6ની અંદર સૂચના આપણને મોટી આપેલી છે જે મેં અહીં ટૂંકમાં લખેલી છે. એટલે આ નહીં, પહેલાં આપણે મોટી સૂચના જે ટેક્સ્ટબુકમાં આપેલી છે એના ઉપર નજર કરશું. બધાય ટેક્સ્ટબુક ખોલીને બેસી ગયા છે. હવે ટેક્સ્ટબુકની અંદર આપણે પેજ નંબર 17 ઉપર એક્ટિવિટી 6 છે એની સૂચના વાંચું છું. તમે દરેક એમાં ધ્યાન આપજો. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ. સ્ટડી એટલે અભ્યાસ કરો, ગિવન એટલે આપેલા, એક્સપ્રેશન્સ એટલે અભિવ્યક્તિ. અને અભિવ્યક્તિ એટલે શું? તમારો જે ભાવ છે એ વ્યક્ત કરવા માટેના શબ્દો. જો આ બધા શબ્દો હતા ને, આઈ ડોન્ટ થિંક સો, યસ યુ આર રાઇટ, પછી આઈ થિંક ધેટ્સ અ ગુડ પોઈન્ટ, વી એન્ટાયરલી એગ્રી. આપણે એક્ટિવિટી 5માં જે બધા શબ્દો ભણ્યા ને એ બધા શબ્દો છે એ આપણું ભાવ વ્યક્ત કરવા માટેના શબ્દો છે જેને એક્સપ્રેશન્સ કહેવાય છે. એનો આપણે અભ્યાસ કરવાનો છે. એ શબ્દો તમને નીચે આપેલા છે. યુ કેન યુઝ તમે ઉપયોગ કરી શકો છો. યુઝ એટલે ઉપયોગ કરવો અને કેન એટલે શકો છો. ધેમ તેમનો કોનો? આ ભાવ વ્યક્ત કરવા માટેના શબ્દોનો, એક્સપ્રેશન્સનો. ટુ એક્સપ્રેસ આ પાછું ક્રિયાપદ આવી ગયું. વ્યક્ત કરવા માટે. ટુ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવા માટે, રજૂ કરવા માટે. શું? જુઓ. યોર વ્યૂઝ તમારા વિચારો. ઇન ફેવર ઓફ ની તરફેણમાં. સમથિંગ કંઈક બાબત, કંઈક બાબતની તરફેણમાં. તરફેણ એટલે કોઈ પણ બે વ્યક્તિ છે એ કંઈક બાબતની અંદર ઝઘડો કરે છે અને હું બંને પાસે જાઉં છું અને આ બાજુ જે વ્યક્તિ બેઠી છે એની સાથે હું એમ કહું કે હા તું સાચો છો તો હું એની તરફેણમાં બોલી કહેવાય. અને આ બાજુ જે ડાબી બાજુ છોકરો બેઠો છે એને હું એમ કહું કે ના તું સાચો નથી તો હું એની વિરોધમાં બોલી કહેવાઉં. એટલે આપણે જેની સાથે બોલીએ એની તરફેણમાં બોલ્યા કહેવાય. એટલે શું કહે છે? ઇન ફેવર ઓફ સમથિંગ કંઈક બાબતની તરફેણમાં. ઓર અથવા અગેન્સ્ટ સમથિંગ કંઈક બાબતની વિરોધમાં. એટલે જો આપણી પાસે કોઈ પણ વ્યક્તિ વાત રજૂઆતમાં મૂકે, બરાબર, પછી એ વાતની તમે સંમત થાવ તો તમે એની તરફેણમાં છો અને તમને એ વાત યોગ્ય ન લાગે તમે એનો વિરોધ કરો તો તમે એની વિરોધમાં છો. એટલે એક બાબત છે એ ગમતી હોય તો આપણે સંમતમાં એટલે તરફેણ કહેવાય, ન ગમતી હોય તો આપણે વિરોધમાં. એટલે આની અંદર તમને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ એક્સપ્રેશન્સ આપેલા છે. એ તરફેણમાં અને વિરોધમાં છે. જો અહીંયા તમે ટેક્સ્ટબુકમાં જુઓ ડાબી બાજુ ઇન ફેવર ઓફ સમથિંગ કાળા ઘાટા અક્ષરથી લખેલું છે ને, ઇન ફેવર ઓફ સમથિંગ કંઈક બાબતમાં, ની તરફેણમાં. એટલે જે મુદ્દો મૂકેલો છે એની સાથે આપણે સંમત છીએ ત્યારે ઇન ફેવર ઓફ ની તરફેણમાં. સામેની બાજુ જુઓ જમણી બાજુ અગેન્સ્ટ સમથિંગ. એ જ મુદ્દાને આપણે વિરોધમાં લેવો હોય, આપણને તે યોગ્ય ન લાગતો હોય, આપણે તેનો જવાબ છે નકારાત્મક આપવો હોય તો અગેન્સ્ટ સમથિંગ કંઈક બાબત છે એની વિરોધમાં. સમજાણું? એક વ્યક્તિ છે એ તમારી પાસે એક વાત રજૂ કરે છે, બરાબર, તમને એ યોગ્ય લાગે તો તમે એની તરફેણમાં જવાબ આપશો. તમને એ યોગ્ય નથી લાગતી તો તમે એની વિરોધમાં જવાબ આપશો. એટલે ડાબી બાજુ આપણને જે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ જે 10 શબ્દો આપેલા છે, શબ્દ સમૂહ આખા, એ આપણે એની તરફેણમાં બોલવાના છે. જે જમણી બાજુ 10 આપેલા છે એ બાબતની વિરોધમાં બોલી શકો. એનો ખાલી આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. એનું હું ગુજરાતી કરું છું. દરેક એમાં આંગળી રાખશે અને એમાં નજર આપશે કારણ કે એના પછીની એક્ટિવિટી છે એમાં ખાલી જગ્યા છે ત્યાં આપણે
તરફેણમાં અને વિરોધમાં આ શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને જવાબ લખવાના છે. જો આના ગુજરાતી આવડે તો જ આવડે. જુઓ, ધેટ્સ રાઈટ, ઓલ રાઈટ, એઝ યુ વિશ. ધેટ્સ રાઈટ એટલે તે સાચું છે, અથવા ઓલ રાઈટ બરાબર, એઝ યુ વિશ તારી ઈચ્છા પ્રમાણે. કોઈ વ્યક્તિ વાત કરે તો તમે કહી શકો ને તે સાચું છે, બરાબર, તારી ઈચ્છા મુજબ, તો આપણે હકારાત્મક કીધું. બીજું, યુ આર રાઈટ, ધેટ્સ રાઈટ, તમે સાચા છો, તે સાચું છે. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, સારો વિચાર, કેટલો સારો વિચાર છે. વોટ એન આઈડિયા વખાણ કરવા માટે વપરાય છે. શું વિચાર છે એમ વિચાર પૂછવાનો નથી. જે સામેની વ્યક્તિ આપણને આઈડિયો આપ્યો છે એ આઈડિયાનો આપણે વખાણ કરીએ છીએ કે હા કેટલો સરસ વિચાર છે. ધેટ્સ અ ગુડ પોઈન્ટ, પોઈન્ટ એટલે મુદ્દો, તે એક સારો મુદ્દો છે. આઈ એગ્રી, હું સંમત છું. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સંમત છું. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે, હું સંપૂર્ણપણે તમારી સાથે સંમત છું. ઓહ યસ, અરે હા, સાવ ટૂંકો નાનકડો જવાબ દેવો હોય તો ટૂંકું ઓહ યસ, અરે હા. આઈ એન્ટાયરલી એગ્રી, એન્ટાયરલી એટલે સંપૂર્ણપણે, હું સંપૂર્ણપણે સહમત છું. આઈ થિંક, મને લાગે છે કે, ધેટ્સ અ ગુડ આઈડિયા, તે સારો વિચાર છે. લેટ્સ, ચાલો આપણે. જ્યારે હકારાત્મક જવાબ આપવાના હોય ત્યારે આ 10 શબ્દ સમૂહનો તમે ઉપયોગ કરશો. હવે કોઈ પણ વ્યક્તિની વાત છે આપણને યોગ્ય ન લાગે અને આપણે એને નકારમાં જવાબ દેવા છે તો સામેના શબ્દ સમૂહનો ઉપયોગ કરીશું. લખેલું છે ને અગેન્સ્ટ સમથિંગ, કંઈક બાબતની વિરોધમાં. આઈ ડોન્ટ થિંક સો, મને એવું નથી લાગતું. સોરી, આઈ ડિસએગ્રી, મને માફ કરજો, હું સંમત નથી. આઈ ટોટલી ડિસએગ્રી, હું સંપૂર્ણપણે સંમત નથી. નો, ધેટ્સ નોટ રાઈટ, ના, તે સાચું નથી. યસ, હા, ધેટ મે બી ટ્રુ બટ, તે સાચું હોઈ શકે પણ. આખો શબ્દ, હા તે સાચું હોઈ શકે પણ. પહેલા આપણે ભલે હા કીધી, આ જવાબ છે એ નકારાત્મક જ છે. કોઈ વ્યક્તિ તમારી સામે વાતની રજૂઆત કરે છે તો તમે તેને જવાબમાં પહેલા હા બોલો, પણ પાછળથી શું કહો છો, તે સાચું હોય પણ, એટલે પણ પછી આપણે કંઈક બોલવાના છીએ, કંઈક સલાહ આપવાના છે, પણ તારે આમ કરવું જોઈએ, એટલે નકારાત્મક છે. હા તે સાચું હોય પણ તારે આમ કરવું જોઈએ, એટલે નકારાત્મક છે. આઈ એમ સોરી, મને માફ કરજો, બટ આઈ ડોન્ટ એગ્રી, પણ હું સહમત નથી. આઈ એમ નોટ શ્યોર, મને ખાતરી નથી, શ્યોર એટલે ખાતરી. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સંમત છું. મને ખાતરી નથી કે હું તમારી સાથે સંમત છું. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું જરાય સહમત નથી. આ સોરી બટ આઈ ફીલ ધેટ, માફ કરજો પણ મને લાગે છે કે, માફ કરજો પણ મને લાગે છે કે, પછી આપણે આપણી વાતની રજૂઆત કરવાની કે તમારે આમ કરવું જોઈએ. નો, સર્ટેનલી નોટ, ના ચોક્કસ નથી. લેટ્સ નોટ, ચાલો આપણે ખાલી જગ્યા નથી. એટલે બે બાજુ 10 જે શબ્દ સમૂહ આપેલા છે, હકારાત્મક જવાબ આપવો હોય તો ડાબી બાજુના અને નકારાત્મક જવાબ આપવો હોય તો જમણી બાજુના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકીએ. હવે એના ઉપરથી આપણે નીચે એક ડાયલોગ આપેલો છે એને ભણવાનો છે અને એ જે ખાલી જગ્યા છે એમાં યોગ્ય શબ્દો લખવાના છે. બધી જગ્યાએ બધાય લખાય એવું નથી. વાક્યો વાંચીએ તો ખબર પડશે કે અહીંયા હકારાત્મક વલણ છે તો આપણે ઇન ફેવર ઓફ સમથિંગમાંથી મૂકવાનું અને અહીંયા ના પાડે છે તો અગેન્સ્ટ સમથિંગમાંથી મૂકવાના થાય. ચાલો સૂચના વાંચું છું એની, એમાં તમારું ધ્યાન. યુઝ એટલે ઉપયોગ કરો, ધ એબોવ એટલે ઉપરના, એક્સપ્રેશન્સ એટલે ભાવ કે લાગણી વ્યક્ત કરવાના શબ્દો સમૂહોનો, એન્ડ કમ્પ્લીટ અને પૂર્ણ કરો ધ ડાયલોગ એટલે સંવાદને. જો મેં લખી નાખ્યું છે યુઝ એક્સપ્રેશન્સ, ભાવ કે લાગણી વ્યક્ત કરવાના શબ્દોનો ઉપયોગ કરો, એન્ડ કમ્પ્લીટ અને પૂર્ણ કરો ધ ડાયલોગ સંવાદને. એક સંવાદ આપેલો છે એમાં ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યામાં એક્સપ્રેશન્સ લખવાના છે. ચાલો સંવાદ ભણીએ, એમાં ધ્યાન આપો. ખુશ અને હીર આ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ખુશ પૂછે છે વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન લંચ, પ્રશ્ન કરે છે વોટ વુડ યુ લાઈક, તને શું ગમશે, ટુ હેવ ઇન લંચ બપોરના ભોજનમાં, તને બપોરના ભોજનમાં શું ગમશે અથવા
તમે એમ પણ કહી શકો તું બપોરના ભોજનમાં શું ખાવા માંગે છે, પ્રશ્ન કર્યો છે તો હીરે જવાબ આપ્યો એઝ યુ વિશ, તારી ઈચ્છા પ્રમાણે. તો ખુશે શું કીધું જો, આઈ થિંક મને લાગે છે કે વી શુડ ગો, આપણે જવું જોઈએ ફોર પંજાબી ફૂડ, પંજાબી ખોરાક માટે. મને લાગે છે કે આપણે પંજાબી ખોરાક લેવા માટે જવું જોઈએ. એટલે શું કહે છે, આ ખુશ છે ને એ હીરને પૂછે છે કે તારે શું ખાવું છે, તો હીર એમ કહે છે કે તું જે ખવડાવે. તો ખુશ કહે કે આપણે પંજાબી ખોરાક ખાવા જોઈએ. હવે હીર શું જવાબ દે છે, હવે પહેલા આપણને ખાલી જગ્યા આપેલી, ડાયરેક્ટ ખબર પડી જશે આપણને ખાલી જગ્યામાં કે હકારાત્મક વલણ છે કે નકારાત્મક, ન ખબર પડે. એટલે ખાલી જગ્યા પછીના શબ્દો આપણે વાંચવા પડે, એના ઉપરથી આપણને ખબર પડશે કે હીરનો જવાબ હામાં છે કે નામાં. વાંચીએ જો, ખાલી જગ્યા બીકોઝ, કારણ કે આઈ હેવ ગ્રોન ટાયર્ડ, હું થાકી ગઈ છું. હીરને આપણે છોકરી ગણીએ, બરાબર, હું થાકી ગઈ છું. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે આઈ હેવ ગ્રોન. ગ્રો, ગ્રુ અને ગ્રોન, બરાબર. વર્તમાન કાળ ગ્રો, ભૂતકાળ ગ્રુ અને ભૂત કૃદંત V3 ગ્રોન. ટાયર્ડ એટલે થાકેલું, હું થાકેલો છું. હીરને છોકરી ગણેલી છે એટલે હું થાકેલી છું, એટલે કે હું થાકી ગઈ છું. શેનાથી થાકી ગઈ જુઓ, ઓફ ટેકિંગ લઈને પંજાબી ફૂડ, પંજાબી ખોરાક, હું પંજાબી ખોરાક લઈને થાકી ગઈ છું. એટલે શું થયું હશે કે હમણાં થોડાક સમયથી એ પંજાબી ખોરાક જ ખાતી હશે, એટલે શું કહે છે કે હું પંજાબી ખોરાક ખાઈ ખાઈને થાકી ગઈ છું. હવે અહીંથી આપણને ખબર પડી જાય કે હીર છે એ ના પાડતી હશે કે હા પાડતી હશે. ના પાડતી હોય ને, ખુશે શું કીધું કે આપણે પંજાબી ખોરાક ખાવા માટે જઈએ, તો હીરે શું કીધું કે હું પંજાબી ખોરાક ખાઈને થાકી ગઈ છું. એટલે અહીં ખાલી જગ્યામાં જવાબ છે એ નકારાત્મક આવશે. અને પછી હીર એમ કહે છે વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. વાય એટલે શા માટે, ડોન્ટ એટલે નથી, વી એટલે આપણે, ટ્રાય એટલે અજમાવતા અને ચાઇનીઝ ફૂડ એટલે ચીની ખોરાક. આપણે શા માટે ચીની ખોરાક અજમાવીએ નહીં? શું કહે છે કે આપણે ચીની ખોરાક ખાવા માટે જઈએ. પંજાબી ખોરાકની ના પાડી એટલે હીર શું કહે છે કે હવે આપણે ચીની ખોરાકને અજમાવીએ. હવે અહીં હીરની જે ખાલી જગ્યા છે એમાં નકારાત્મક વલણ છે, એને પંજાબી ખોરાક ખાવો નથી. એટલે હવે આપણે આગળના પેજમાં, પેજ નંબર 17માં અગેન્સ્ટ સમથિંગ છે, એમાંથી કયા કયા શબ્દો મૂકી શકીએ. જુઓ, આઈ ડોન્ટ થિંક સો, મને યોગ્ય નથી લાગતું કારણ કે હું પંજાબી ખોરાક ખાઈને થાકી ગઈ છું. સોરી આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, મને માફ કરજો હું સંપૂર્ણપણે સહમત નથી કારણ કે હું પંજાબી ખોરાક ખાઈને થાકી ગઈ છું. નો ધેટ્સ નોટ રાઈટ, ના તે સાચું નથી. આ નહીં આવે કારણ કે કઈ બાબત મૂકેલી જ નથી, કંઈક વાત હોય તો આપણે કહી શકીએ ને તે સાચું નથી એમ. પછી યસ ધેટ મે બી ટ્રુ, હા તે કદાચ હોય પણ આમાં કઈ વાત મૂકેલી નથી, એટલે કઈ વાત હોય તો કહી શકીએ કે સાચું છે એમ. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, મને માફ કરજો પણ હું સહમત નથી કારણ કે હું પંજાબી ખોરાક ખાઈને થાકી ગઈ છું. પછી આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, મને ખાતરી નથી કે હું તમારી સાથે સહમત છું. આ ન આવે કારણ કે કંઈક બાબત મૂકેલી હોવી જોઈએ ને. પછી આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, આઈ આવશે, હું જરાય સહમત નથી કારણ કે હું પંજાબી ખોરાક ખાઈને થાકી ગઈ છું. સોરી બટ આઈ ફીલ ધેટ, મને માફ કરજો પણ મને લાગે છે કે, એ નહીં આવે, મને લાગે છે કે, પછી સીધું એ વાક્ય આવી જવું જોઈએ. આમાં સીધું એમ, એના પછી શું કહે છે, હું પંજાબી ખોરાક ખાઈને થાકી ગઈ છું, એટલે સીધી અહીંયા સલાહ આવવી જોઈએ. નો સર્ટેનલી નો, ના ચોક્કસ નહીં કારણ કે હું પંજાબી ખોરાક ખાઈને થાકી ગઈ છું. અને આમાં ચોક્કસ ના પાડે ત્યારે જ આ શબ્દો વપરાશે. લેટ્સ નોટ, આઈ નહીં આવે, ત્યાં પાછળ આપણે કંઈક વાક્ય મૂકવું પડે. એટલે બધું એવું ગોખી નથી લેવાનું કે નકારમાં જવાબ છે તો 10 માંથી કોઈ પણ શબ્દ મુકાય, યોગ્ય શબ્દ જ આવશે. એટલે આપણે પહેલો શબ્દ મૂકી શકીએ, બીજો શબ્દ મૂકી શકીએ, પછી પાંચમો, છઠ્ઠો, સાતમો, આ 3 શબ્દો મૂકી શકીએ. એટલે આપણે પહેલા લખશું આઈ ડોન્ટ થિંક સો. પેલી ખાલી જગ્યા હીર છે એની સામે ખાલી જગ્યા છે ને એમાં લખશું આઈ ડોન્ટ થિંક સો, મને એ યોગ્ય નથી લાગતું કારણ કે હું પંજાબી ખોરાક લઈને થાકી ગઈ છું. એટલે હીરની સામે જે ખાલી જગ્યા છે એ પહેલી ખાલી જગ્યામાં લખો આઈ ડોન્ટ થિંક સો. આઈ ડોન્ટ થિંક
સો મને એવું નથી લાગતું, મને યોગ્ય નથી લાગતું, કારણ કે હું પંજાબી ખોરાક લઈને થાકી ગઈ છું. આપણે ચીની ખોરાકને શા માટે અજમાવીએ નહીં? તો ખુશ જવાબ આપે છે. હકાર કે નકાર પહેલા આપણને ખબર નથી, એટલે ખાલી જગ્યા પછીના શબ્દો વાંચીએ. જુઓ, ખુશે ખાલી જગ્યામાં કંઈક જવાબ આપ્યો હશે. હીરે શું કીધું કે આપણે ચાઇનીઝ ખોરાકને અજમાવીએ, તો ખુશ કંઈક જવાબ દે છે. એ આપણને ખબર અત્યારે ન પડે, એના પછીના શબ્દો વાંચીએ ખબર પડીએ. જુઓ, આઈ ડોન્ટ લાઈક, મને ગમતી નથી, ધ સ્મેલ, સુગંધ, ઓફ ચાઇનીઝ ફૂડ, ચીની ખોરાકની, મને ચીની ખોરાકની સુગંધ ગમતી નથી. અહીંથી ખબર પડી જાય ને કે ખુશ છે એને ચીની ખોરાક ગમતો નથી, કારણ કે એને ચીની ખોરાકની સુગંધ જ ગમતી નથી, તો ચીની ખોરાક ખાવાનો પ્રશ્ન જ રહેતો નથી. એટલે ન્યા ખુશ છે એ પણ નકારમાં જવાબ આપશે. એ આપણે હમણાં જ આગળના જે 10 જોયા એમાંથી પહેલો આવી શકે, બીજો આવી શકે, પછી 5મો, 6ઠો, 7મો આ બધાય આવી શકશે. આપણે એમાંથી લખશું આઈ એમ સોરી, મને માફ કરજે, બટ આઈ ડોન્ટ એગ્રી, પણ હું સહમત નથી, કારણ કે મને ચીની ખોરાકની સુગંધ ગમતી નથી. લખો આઈ એમ સોરી બટ આઈ થિંક. બીજું આઈ એમ સોરી, મને માફ કરજે, બટ પરંતુ, આઈ ડોન્ટ એગ્રી, હું સંમત નથી, કારણ કે મને ચીની ખોરાકની સુગંધ ગમતી નથી. એટલે ચીની ખોરાકની ખુશે ના પાડી દીધી. પછી શું કહેજો, હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. સાઉથ ઇન્ડિયન એટલે દક્ષિણ ભારતીય, ફૂડ એટલે ખોરાક, અબાઉટ એટલે વિશે, ને હાવ એટલે કેવું. દક્ષિણ ભારતીય ખોરાક વિશે કેવું, એટલે એમ કહે છે કે દક્ષિણ ભારતીય ખોરાક કેવો રહેશે. દક્ષિણ ભારતીય ખોરાકમાં ઇડલી, ઢોસા, ઉત્તપમ આ બધી વસ્તુ છે એ દક્ષિણ ભારતીય સાઉથ ઇન્ડિયન ફૂડ કહેવાય છે. એટલે પહેલાં શું કીધું એણે, પંજાબી ખોરાકની ના પાડી, પછી ચીની ખોરાકની ના પાડી, તો હવે સાઉથ ઇન્ડિયન ફૂડની વાત કરે છે. હવે એમાં હીર હા પાડે છે કે ના પાડે છે એ ખાલી જગ્યા પછી ખબર પડે. હીર પછી ખાલી જગ્યા. ઇન માય ઓપિનિયન, ઇન એટલે માં, માય એટલે મારો, ઓપિનિયન એટલે મત કે અભિપ્રાય, મારા મત પ્રમાણે, મારા અભિપ્રાય પ્રમાણે, ઇટ્સ હેવી ફૂડ, તે ભારે ખોરાક છે. ઇટ્સ એટલે તે છે, હેવી એટલે ભારે, અને ફૂડ એટલે ખોરાક. તે ભારે ખોરાક છે. અહીંથી આપણને ખબર પડી જાય ને કે ભારે ખોરાક છે એમ કે એટલે એની ઈચ્છા નથી, સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાની એની ઈચ્છા નથી. એટલે આ હીરનો જવાબ છે આમાં કયો હશે? નકારાત્મક. આ 5માંથી કોઈ પણ શબ્દ લખી શકીએ. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું જરાય સહમત નથી. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું જરાય સંમત નથી, હું બિલકુલ સંમત નથી, કારણ કે તે ભારે ખોરાક છે. મારા મત મુજબ, મારા અભિપ્રાય પ્રમાણે ભારે ખોરાક છે. હવે ખુશ બોલે છે, વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે, અબાઉટ વિશે દાળ બાટી, તું દાળ બાટી વિશે શું વિચારે છે. હવે 3 ખોરાકની વાત પૂરી થઈ ગઈ પછી ખુશના મનમાં વિચાર આવ્યો કે દાળ બાટી કેમ રહેશે, એટલે હીરને પૂછે છે કે તું દાળ બાટી વિશે શું વિચારે છે. તો હીરે જવાબ હકારમાં આપ્યો કે નકારમાં આપ્યો એ અત્યારે ખબર પડે નહીં. હવે ખાલી જગ્યા પછીના શબ્દો આપણે વાંચીએ. બટ પરંતુ, વી ડોન્ટ હેવ આપણી પાસે નથી, એની હોટેલ એકેય હોટેલ, સર્વિંગ પીરસતી હોય તેવી દાળ બાટી ઇન અવર ટાઉન આપણા શહેરમાં, પરંતુ આપણા શહેરમાં દાળ બાટી પીરસાતી હોય એવી એકેય હોટલ નથી. પરંતુ બોલ્યો આ હીર છે એ શું બોલી કે પરંતુ આપણી એકેય હોટલ એવી નથી કે જેમાં દાળ બાટી પીરસાતી હોય, એટલે આપણી એકેય હોટલ છે એમાં દાળ બાટી બનતી નથી એમ કહે છે. તો એનો વિચાર શું હોય? એનો વિચાર હકારાત્મક હોય ને કે હા આપણે ખાવા તો જોઈએ, પણ આપણી એકેય હોટેલ એવી છે કે જ્યાં દાળ બાટી બનતી હોય એવી નથી. એટલે એનો વિચાર કેવો છે? હકારાત્મક. તો હકારાત્મકમાં તમે કયા કયા શબ્દ લખી શકો? આપણે આગળ જોઈએ. ધેટ્સ રાઈટ, હા તે સાચું છે. યુ આર રાઈટ, તું સાચો છે. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા.
પછી ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ એગ્રી, આઈ કમ્પ્લીટલી એગ્રી, ઓહ યસ, આઈ એન્ટાયરલી એગ્રી, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. આ બધા શબ્દો આવી શકે. બરાબર? એટલે આ બધા શબ્દોમાંથી આપણે એક લખશું ધેટ્સ અ ગુડ આઈડિયા. તે એક સારો વિચાર છે. ધેટ્સ એ ગુડ આઈડિયા. તે એક સારો વિચાર છે. બરાબર? તે એક સારો વિચાર છે, પણ આપણી એકેય હોટલમાં દાળ બાટી પીરસાતી નથી. હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ. હાઉ અબાઉટ એટલે વિશે, હાઉ એટલે કેવું, ગુજરાતી ડીશ એટલે ગુજરાતી વાનગી. હવે હીર શું કહે છે? ગુજરાતી વાનગી કેવી રહેશે? તો હવે એમાં આપણને ખુશ છે, પછી ખાલી જગ્યા જ આપી છે, એટલે બધી વાનગી આવી ગઈ, એટલે હકારમાં જવાબ આપવાનો છે. હકારમાં જવાબમાં લખી શકીએ કે ગુડ આઈડિયા, વોટ એની આઈડિયા, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ એગ્રી, આઈ કમ્પ્લીટલી એગ્રી, ઓહ યસ, પછી આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. આ બધા શબ્દો લખી શકશું. આપણે એક લખીએ ઓહ યસ, વોટ એન આઈડિયા. અરે હા, કેટલો સારો વિચાર છે. ઓહ યસ, વોટ એન આઈડિયા. કેટલો સારો વિચાર છે. વોટ એન આઈડિયામાં પ્રશ્ન નથી પૂછવાનો, આપણે આ વિચાર છે એના વખાણ કરવાના છે. વોટ એન આઈડિયા, સરસ વિચાર છે. આ ડાયલોગ છે એમાં 5 ખાલી જગ્યા છે એ બોર્ડ ઉપર લખેલી છે, તમારે મારી સાથે લખવાની જ હતી. ખબર પડી ગઈ? હવે જો કોઈ પણ વ્યક્તિની સાથે તમે વાતચીત કરો છો, તમારે હકારમાં શબ્દ સમૂહમાં આવી રીતે એક્સપ્રેશન વ્યક્ત કરવાના હોય તો તમે આ શબ્દો લખી શકો. નકારમાં લખવા હોય તો આ શબ્દ લખી શકો. એટલે આ 10 અને 10, 20 છે, બંનેનો અભ્યાસ કરી લેવો, બંનેના ગુજરાતી કરી લેવા, એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે મારે અહીં આ શબ્દ સમૂહ, આ શબ્દ, આ એક્સપ્રેશન લખવાનો છે. એના પછી એક્ટિવિટી 7 છે. એક્ટિવિટી 7ની આપણે સૂચના વાંચીએ. યોર ક્લાસ, તમારો વર્ગ, ઇઝ ગોઈંગ, જઈ રહ્યો છે, ટુ વિઝિટ, મુલાકાત લેવા માટે, એ રિવર સાઇડ. રિવર સાઇડ એટલે નદી કિનારો, અથવા સીશોર, દરિયા કિનારાની, નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે. શું કહે છે આખું વાક્ય? આવતા રવિવારે તમારો ક્લાસ નદી કિનારાની અથવા દરિયા કિનારાની મુલાકાત લેવા માટે જઈ રહ્યો છે. વર્ક ઇન ગ્રુપ્સ, સમૂહમાં કામ કરો, જૂથમાં કામ કરો. ટેક ધ હેલ્પ, ટેક એટલે લેવી, હેલ્પ એટલે મદદ. ઓફ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોની. ગીવન આપેલા, બિલો નીચે, નીચે આપેલા પ્રશ્નોની મદદ લઈને. એન્ડ પ્રિપેર, અને બનાવો, પ્રિપેર એટલે બનાવવું. એ કન્વર્ઝેશન, એક વાતચીત. નીચે તમને 6 પ્રશ્ન આપેલા છે, એ 6 પ્રશ્ન તમારે કરવાના, એના જુદા જુદા જવાબ આવે, અને એ જવાબ અને પ્રશ્ન બંનેને જોડી અને એક આપણે વાતચીત તૈયાર કરવાની છે. જેમ મિસ્ટર ભટ્ટની અને 5 ટીચર વચ્ચેની વાતચીત થઈ હતી ને, એની જેમ. યુઝ એક્સપ્રેશન્સ, અભિવ્યક્તિઓનો ઉપયોગ કરો. આ જે બધાય શબ્દ સમૂહો છે એનો ઉપયોગ કરો. ગિવન ઇન એક્ટિવિટી 6, એક્ટિવિટી 6માં આપેલા જુઓ, પેજ નંબર 17માં એક્ટિવિટી 6માં ડાબી બાજુ 10 અને જમણી બાજુ 10, હકારાત્મક 10 અને નકારાત્મક 10 જે આપેલા છે ને એનો ઉપયોગ કરવાનો છે. ટુ એક્સપ્રેસ, વ્યક્ત કરવા માટે, યોર વ્યૂઝ, તમારા વિચારો. તમારા વિચાર છે એ વ્યક્ત કરવા માટે તમે આ એક્સપ્રેશનનો ઉપયોગ કરો, જે એક્ટિવિટી 6માં આપેલા છે, જેને મેં તમને કીધું કે પાકા કરી લેજો એટલે તમને આવડી જાય. મારે હકારમાં જવાબ આપવો છે તો આ શબ્દ લખી શકું, નકારમાં જવાબ આપવો છે તો આ શબ્દ લખી શકું. પ્રેઝન્ટ, રજૂ કરો યોર વ્યૂઝ, તમારા વિચારોને, ઇન ધ ક્લાસ, વર્ગમાં. તમારા વિચારોને વર્ગમાં રજૂ કરો. પહેલો પ્રશ્ન, હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો? કોઈ કહેશે બસ દ્વારા, કોઈ કહે કાર દ્વારા, કોઈ કહેશે પોતાની રીતે પહોંચી જશું. જુદા જુદા જવાબ આવે એટલે વાતચીત બની જાય. પછી બીજો પ્રશ્ન, વોટ વિલ યુ કેરી વિથ યુ? કેરી એટલે લઈ જવું, વિથ યુ એટલે તમારી સાથે, વોટ એટલે શું, અને વિલ એટલે ભવિષ્યકાળ. તમે તમારી સાથે શું લઈ જશો? કોઈ કહેશે નાસ્તો, કોઈ કહેશે મોબાઈલની પરમિશન આપો, કોઈ કહેશે કે કેમેરાની પરમિશન આપો, એટલે વાતચીત થઈ જાય. વોટ વિલ યુ સી, તમે શું જોશો? ત્યાં જઈને આપણે શું જોવાનું છે? જુદા જુદા એમાંય જવાબ આવે. વોટ ગેમ્સ, કઈ રમતો? વિલ યુ પ્લે, તમે રમશો. ત્યાં જઈને તમે શું રમશો? ક્રિકેટ. પછી બેઠા બેઠા કોઈ પણ રમત રમીએ તો 2-3 મંતવ્ય એ આવે. વોટ એલ્સ વિલ યુ ડુ? એલ્સ એટલે બીજું, ડુ એટલે કરવું. તમે બીજું શું કરશો?
એમાં જુદા જુદા મંતવ્ય આવશે. વેન વિલ યુ રિટર્ન, તમે પાછા ક્યારે ફરશો. આ 6 પ્રશ્નો કર્યા હોય તો એના જુદા જુદા જવાબ આવે એટલે આપણી વાતચીત બની જાય. બરાબર. પછી આપણો એક્ટિવિટી 8 છે એ મુખ્ય પાઠ છે. બરાબર. એક્ટિવિટી 8 છે એ આપણો મુખ્ય પાઠ છે. રીડ ધ સ્ટોરી. એક્ટિવિટી 8 એની અંદર આપણને કીધું છે કે વાર્તાને વાંચો. હવે એ વાર્તાનું નામ શું છે? ધ બબુલ ઇઝ બ્યુટીફુલ. બબુલ એટલે બાવળ, ઇઝ એટલે છે અને બ્યુટીફુલ એટલે સુંદર. બાવળ સુંદર છે. ઇઝન્ટ ઇટ? નથી. હવે બાવળ તમે જોયું છે ને, બાવળ કેવું હોય? કાંટાળું હોય, ઝીણા ઝીણા પાંદડાવાળું હોય, તો એને આપણે સુંદર કહી શકીએ નહીં, એ આપણને ગમે નહીં. કાંટા છે એના લાંબા લાંબા સફેદ કલરના હોય એટલે બાવળ છે એ સુંદર નથી હોતું. પણ આની અંદર ઘડીકમાં બાવળ સુંદર થઈ જાય છે, ઘડીકમાં કદરૂપું થઈ જાય છે. એટલે પાઠનું નામ શું છે? બાવળ સુંદર છે, નથી. હવે એ પાઠની અંદર આપણે ભણશું ને ત્યારે તમને ખબર પડશે કે આ પાઠનું નામ આમ કેમ રાખેલું છે? સુંદર છે અને પાછો પ્રશ્ન કર્યો નથી. આ પાઠનું નામ છે ને ક્વેશ્ચન ટેગ ઉપર છે. ઇઝ આપેલું છે એટલે એનું નકાર કર્યું ઇઝન્ટ, અને ઈટ કોના માટે વાપરેલું છે? તો કે બાવળ માટે. એટલે ઇઝન્ટ ઇટ? નથી. હવે આના બધા સ્પેલિંગ છે એ બધાને ફરજિયાત પાકા કરવાના છે. જો એ નહીં આવડે તો આ પાઠનું ભાષાંતર છે એ સમજાશે નહીં. એટલે મેં તમને લખાવ્યા ને સ્પેલિંગ ગયા લેક્ચરોમાં આગળ 1, 2, 3માં, એ બધાએ પાકા કરવાના છે. અને હવે આના પછીના લેક્ચરમાં આ પાઠ છે એનું ભાષાંતર કરાવીશ અને ત્યારે એના સ્પેલિંગ છે એ પણ તમારે જોતું જવાનું છે કે બ્રાન્ચીસ એટલે ડાળી, પછી ફોરેસ્ટ એટલે જંગલ, એમ યાદ કરતા જશું અને પાઠ ભણતા જશું. હવે આવતા લેક્ચરની અંદર આ પાઠ વિશે આપણે ભણશું. આજે આપણે બધાએ લેસનમાં ફરીથી એક વખત આ સ્પેલિંગ છે એ પાકા કરીને લખીને આવવાના છે. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.